જોડાયા ટીવી 9 હું છું જગદીશ। રાજકોટથી સમાચાર। એસીબીના છટકામાં લાંચીઓ લપેટાયો છે। આરએમસી ચીફ ફાયર ઓફિસર એબી મારુ લાંચ લેતા ઝડપાયા। ફાયર એનઓસી માટે 3 લાખની લાંચ માંગવામાં આવી હતી અને 1,80,000ની લાંચ લેતા આ એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં એસીબીએ છટકું ગોઠવ્યું અને ફાયર એનઓસી માટે લાંચ માંગવામાં આવી હતી। ₹1,80,000ની લાંચના પ્રકરણમાં એસીબીએ હાલ તો આ સપાટો બોલાવ્યું છે અને જે આ દ્રશ્ય તસવીર આપણે બતાવી રહ્યા છે એબી મારુ કે જેઓ લાંચ લેતા ઝડપાઈ ગયા છે। રાજકોટ એસીબીના છટકામાં આ અધિકારી આવી ચૂક્યો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, પૂરી વિગત। રાજકોટ અગ્નિકાંડની હજી સાઈ સુકાઈ નથી। જે ભ્રષ્ટાચારીઓ છે, જેમની બેદરકારી છે, તે તમામ અધિકારીઓ હજી જેલની અંદર છે। તેમ છતાં કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તે સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તે પ્રકારનો ઘાટ છે તે ઘડાયો છે। જે એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે ચીફ ફાયર ઓફિસરને ₹1,80,000ની લાંચ લેતા રંગિયાત ઝડપી પાડ્યા છે। ફરિયાદીને ફાયર એનઓસી આપવા માટે કુલ ₹3 લાખની લાંચ છે તેની માંગણી કરી હતી। તે પેટાના ₹1,20,000 પહેલેથી જ જે આ અધિકારી છે તેમના દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા હતા અને તેને બાકીની જે રકમ છે તે 3 થી 4 દિવસમાં આપવા માટેની એક બાંહેધરી આપી હતી। અને આજે જ્યારે ચીફ ફાયર ઓફિસર એબી મારુ છે તે ₹1,80,000 સ્વીકારતા રંગિયાત તેની જે રાજકોટ મહાનગરપાલિકા ખાતેની ચેમ્બર છે તેમાં જ ઝડપાઈ ગયા છે। હાલમાં એસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી ઓકે મોહિત, આભાર તમામ માહિતી બદલ।